હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાસ પાઠ 17 સાપુતારાનો પ્રવાસ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે રતિલાલ નાયક. રતિલાલ નાયક બાળ સાહિત્યકાર છે. તેઓ કોષકાર તરીકે પણ જાણીતા છે. બાળ રામાયણ, બાળ મહાભારત, પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તક છે. તેમનો ગુજરાતી ભાષાના શબ્દોનો મોટો કોષ જાણીતો છે. આ પ્રવાસ વર્ણન છે, જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે. સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે. પ્રવાસનું વર્ણન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણવા મળે છે. આ પાઠમાં આપણા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે કે સાપુતારા, એ સાપુતારા વિશે કેટલીક સરસ માહિતી આપી છે. દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા. તો પરોઢે એટલે કે વહેલી સવારે બસમાં નીકળી પડ્યા. સવાર થયું ને વઘઈ આવ્યું. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. એટલે કે હવે તેઓ ડાંગ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે. ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે. એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. તો હવા ખાવાનું સ્થળ એટલે કે જ્યાં સારી હવા હોય, શુદ્ધ વાતાવરણ હોય અને પ્રકૃતિથી ભરપૂર એવું સ્થળ સાપુતારા આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. પહેલાં અમે વઘઈ ઉતર્યા. ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાય. તેઓ ડાંગી નામે ઓળખાય છે. વાંસના ટોપલા, ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ વળ્યા. એમાંના એક જણ પાસે વાંસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે. એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે. તો અહીં હાથ ઉદ્યોગ એટલે કે હસ્ત ઉદ્યોગ, જ્યાં હાથેથી બનાવી અને વાંસની ટોપલી કે પછી પંખા, રમકડા એ બધું વાંસમાંથી બનાવી અને આ લોકો વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. તો અહીં ઇમારતી લાકડું એટલે કે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું, જેને ઇમારતી લાકડું કહે છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે. સાગ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે. તો અહીં લાકડાની લાટીઓ એટલે કે લાકડાની મોટી મોટી વખાર જોવા મળે છે. ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. મર્દાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી, ભલી ને માયાળુ જણાઈ. સ્ત્રીઓ કથીર કે ચાંદીના ઘરેણાથી લદાયેલી હતી. તો અહીંયા કથીર એટલે કે કલાઈ અને સીસાની મેળવણથી બનાવેલી એક પ્રકારની ધાતુ, એમાંથી દાગીના બનાવવામાં આવે છે. તો એ કથીર અને ચાંદીના ઘરેણાં અહીંની સ્ત્રીઓ ખૂબ જ પહેરે છે. બસમાં બેસી અમે આગળ વધ્યા. હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો. ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસર વર્ણું બની જતું. કેસર વર્ણું એટલે કે ઉગતા સૂરજને કારણે બધું જ કેસરી રંગનું બની જતું. એમાં ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો. હવા પણ બદલાઈ રહી હતી. બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું. જો કે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા. તો આહવા એ ડાંગ જિલ્લાનું વડું મથક છે. પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું. વારે ઘડીએ ઝાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા.
અહીં કબૂતર, મોર, તેતર ને મરઘા જોવા મળે છે. એમ તો જંગલમાં વાઘ, દીપડા, ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે. સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે, પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. એટલું અંતર પણ વટાવતા ઢાળ, વળાંક ને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે. આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા. આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે. અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી. ગામ નાનું ને ઓછી વસ્તીવાળું. અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી. ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી. રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા. થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા. એ જ સાપુતારા હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના, જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. તો હેઠે ઉતર્યા એટલે કે નીચે ઉતર્યા. 2 ટેકરીઓ એકમેકને મળતી હતી. તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતભરનું આ હવા ખાવાનું મુખ્ય મથક. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. ત્યાંના જ ભોજન ગૃહમાં ભોજન પતાવ્યું. થોડો આરામ કરી ફરવા નીકળ્યા. ઉગતા આથમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની ને ઊંચી અગાસીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે. અહીં તમે ઉગતો અને આથમતો સૂર્ય અને એની મજા માણી શકો છો. તેમજ ઊંચી અગાસીએ બેસી અને ખીણનું સૌંદર્ય તમે જોઈ શકો છો. એવી કેટલીક સરસ જગ્યા અહીં તમને મળી રહેશે. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને પૂજા કરી જાય છે. તો અહીંયા સર્પગંગા નદીને કિનારે એક પથ્થરની સાપની મૂર્તિ આવેલી છે અને ત્યાં આ ડાંગી લોકો હોળી અને વાઘ બારસના દિવસે તે સાપની પૂજા કરે છે. સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે. એમાં નૌકા વિહારની સગવડ છે. તો અહીં નૌકા વિહાર એટલે કે હોળીમાં બેસી અને તમે આ સરોવરની સુંદરતા માણી શકો છો. અમે એનો લાભ લીધો. અમે બાગમાં ફર્યા, સંગ્રહ સ્થાન જોયું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું. તો અહીંયા મધમાખીનો ઉછેર કરવામાં આવે છે અને તેમાંથી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એ કેન્દ્રની પણ આપણે મુલાકાત લઈ શકીએ છીએ. પછી એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લીધો. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ભારે મજા આવી. અમે સૂવા જતાં પહેલાં નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું. ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા, આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા. અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા, પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ. શબ્દાર્થ આપ્યા છે. પરોઢ, મળસ્કુ, વહેલી સવાર. ડાંગી, ડાંગ પ્રદેશનું. કથિર, કલાઈ અને સીસાની મેળવણીથી બનેલ ધાતુ. કેસર વર્ણું, કેસર જેવા રંગનું કેસરી. હાથ ઉદ્યોગ, હાથ વડે થતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. હેઠે, હેઠે નીચે. વનરાઈ, વનરાજી, વૃક્ષોની લાંબી હાર. નિરખવું, જોવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું, જેને ઇમારતી લાકડું કહે છે. લાકડાની વખાર એટલે કે લાટી.
વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? તો આપણે જવાબ લખીશું. હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે. પ્રશ્ન 2, તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો? તો તમે જ્યાં પણ ગયા હો એ સ્થળનું તમારે નામ લખવાનું છે. અહીંયા લખ્યું છે કે મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો. પ્રશ્ન 3, ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે. હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવા હોય છે. તેનાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે. આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે. પ્રશ્ન 4, હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? હવા ખાવાના સ્થળ એટલે ઊંચાઈ પર આવેલા સ્થળો જ્યાં સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવા હોય છે. પ્રશ્ન 5, તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. તો આપણે આ રીતે લખી શકીએ: સાપુતારા, આબુ, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, મુન્નાર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ હું જાણું છું. પ્રશ્ન 6, તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું? તો તમે જે સંગ્રહાલય જોયું હોય એના વિશે તમારે લખવાનું છે. અહીં જવાબમાં લખ્યું છે કે હા, મેં વડોદરા સંગ્રહાલય જોયું છે. તેમાં વિવિધ શૈલીના કલાત્મક શિલ્પો, ભરતકામના નમૂનાઓ, પિરામિડમાંથી લવાયેલ મમી, સુંદર ચિત્રો તેમજ બ્લુ વ્હેલનું 72 ફૂટ લાંબુ અસ્થિપિંજર જોયું. પ્રશ્ન 7, નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલ વિહારને નૌકા વિહાર કહે છે. આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે. પ્રશ્ન 8, તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? મારે પ્રવાસે જવાનું હોય તો નીચે પ્રમાણેની તૈયારી કરું. જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટેલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં. આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં, દવા, મોબાઈલ ચાર્જર વગેરે મૂકી દઉં. આઈડીની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લઉં. શિયાળો હોય તો ગરમ કપડાં અને થોડો નાસ્તો બેગમાં મૂકી દઉં. પ્રશ્ન 9, પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? તો તમને જે વાહન ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે. અહીં જવાબ લખ્યું છે: પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ બસ, ટ્રેન કે મોટર કારની પસંદગી કરીશ. પ્રશ્ન 10, તમારા ગામનું નામ શેના પરથી પડ્યું? તો અહીં જવાબમાં લખ્યું છે કે મારા ગામનું નામ વડનગર છે, જે મહેસાણા જિલ્લામાં છે. તે વૃદ્ધનગર પરથી વડનગર થયું છે. તો અહીં તમારા ગામનું નામ જે પણ હોય એ નામ કઈ રીતે પડ્યું એના વિશે તમારે અહીં લખવાનું છે. પ્રવૃત્તિ 2, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. પ્રશ્ન 2, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે, એમ શા પરથી કહી શકાય? ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ
કુદરતી રીતે સમૃદ્ધ છે. પ્રશ્ન 3. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હોય છે. આથી શહેરોમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. પ્રશ્ન 4. ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો જવાબ લખીશું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. પ્રશ્ન 6. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. પ્રશ્ન 7. ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? જવાબ લખીશું. ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદ્રશ્ય કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંગ્રહ સ્થાન ઘણું મહત્વનું છે. પ્રશ્ન 8. રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? તો જવાબ લખીશું. રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. પ્રવૃત્તિ 3. ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો. જાદુ, જાદુઈ. એવી જ રીતે નવું હોય તો એને શું કહેવાય? નવાઈ. સવા, સવાઈ. હવાઈ આપેલું છે તો આગળ લખીશું હવા. નરવું, નરવાઈ. ગરવું, ગરવાઈ. પ્રવૃત્તિ 4. નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. ઊંચે ને ઊંચે. ઉદાહરણ આપ્યું છે. પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. તેવી જ રીતે નીચે શબ્દ આપ્યો છે પાસે ને પાસે. તો વાક્ય લખીશું. હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. દૂર ને દૂર. આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. નીચે ને નીચે. ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. અંદર ને અંદર. વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા. પ્રવૃત્તિ 5. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગ આવતો હોય. જેમ કે ઉગતા, આથમતા. તો બીજા કેટલાક શબ્દો લખીશું. જાગતા, ઊંઘતા. ચઢતા, ઉતરતા. ઉઠતા, બેસતા. ખીલતા, કરમાતા. ખરીદતા, વેચતા. જતા, આવતા. પ્રવૃત્તિ 6. ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ બનાવો. ડાંગ, ડાંગી. તેવી જ રીતે બીજા શબ્દો લખીશું.
અમદાવાદ અમદાવાદી, અફીણ અફીણી, દુઃખ દુઃખી, સોરઠ સોરઠી, કોંકણ કોંકણી. એ જ રીતે બીજું ઉદાહરણ છે ડુંગર ડુંગરાળ. પથરો પથરાળ, ભોડું ભોડાળ, શરમ શરમાળ, વાચા વાચાળ. પ્રવૃત્તિ 7 શબ્દ એક અર્થ અનેક. ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે વડું, વડું એટલે કે મુખ્ય, અને બીજું વડું છે એ એક પ્રકારની તળેલી વાનગી. તો એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય છે. એવા જ કેટલાક શબ્દો લખીશું. અહીં આપ્યું છે ટાઢું, ટાઢું એટલે કે વાસી, અને બીજું ટાઢું એનો અર્થ થાય છે ધીમું મંદ. એવી જ રીતે પત્ર એટલે કાગળ, પત્ર એટલે પાંદડું. સર એટલે સરોવર, અને સર એટલે તાબે. ચોથું કર એટલે હાથ, અને કર એટલે વેરો. આરો એટલે કે કાંઠો અથવા કિનારો પણ કહી શકાય, અને આરો એટલે પાર અથવા છેડો. પ્રવૃત્તિ 8 નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા વાક્યો આપ્યા છે, તો એનો આપણે સાચો ક્રમ લખવાનો છે. પહેલું વાક્ય થશે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. બીજું વાક્ય સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ત્રીજું વાક્ય પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. ચોથું વાક્ય બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. 5 એમાં નૌકા વિહારની સગવડ છે. 6 રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. પ્રવૃત્તિ 9 નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. તો અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે. એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે જે સ્થળની મુલાકાત લીધી હોય, જ્યાં પણ પ્રવાસમાં ગયા હોવ, એના વિશે વર્ણન તમારે જાતે જ લખવાનું છે. પ્રવૃત્તિ 10 કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવો અને વાંચો. તો અહીંયા કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ અને કલાપીની કેટલીક સાહિત્ય કૃતિઓ જેમાં પ્રવાસનું વર્ણન થયેલું હોય એ સાહિત્ય કૃતિ તમારે લાઇબ્રેરીમાંથી મેળવી અને એનું વાંચન કરવાનું છે. પ્રવૃત્તિ 11 પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી. આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. તો અહીંયા પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી, આ વાક્ય કાકા સાહેબ કાલેલકરનું છે. અહીં તેઓ જણાવે છે કે પ્રવાસમાં જતી વખતે ઘણી વખત આપણને ઘર જેવો આપણને આરામ ના મળે, ક્યારેક જમવામાં, ક્યારેક સૂવામાં તકલીફ પડે. તો એ અગવડો આપણે ભૂલી જઈને આપણે ફરવા માટે ગયા હોઈએ તો આપણે એ અગવડોને ધ્યાને ન લેતા સફરની મજા માણવી જોઈએ. તો આ વિષય પર તમારા શિક્ષક કે તમારા ઘરના વડીલોને પૂછી અને કેટલાક વાક્યો તમારે જાતે જ લખવાના છે. પ્રવૃત્તિ પ્રવાસથી થતા ફાયદા વિશે વર્ગમાં વક્તૃત્વ સ્પર્ધા યોજો. તો અહીંયા પ્રવાસથી થતા ફાયદા વિશે તમારે રજૂઆત કરવાની છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.